રામલલ્લાની નગરી અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. આગામી 22મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંમિલિત થનાર છે ત્યારે યોગી મોદીની જોડી છે આ અયોધ્યા નગરીને આ રીતે દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો. ફૂલહાર સાથે અત્યારે લયબદ્ધ કતાર કહી શકાય, લાઇનબંધ કતારમાં આ પ્રમાણે તમામ જે દિવાલો છે તેને પુષ્પથી શણગારવામાં આવી રહી છે. આ પ્રમાણે આખો ટેમ્પો ભરીને લોકો છે એ અહીં જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે પણ વાતચીત કરી. કિસ तरह से यहाँ पर दुल्हन की तरह सजाया जा रहा है पूरा? भाई साहब बहुत खुशी की बात है। हमने तो कभी सोचा भी नहीं था कि यहाँ राम मंदिर बनेगा 500 वर्ष बाद और हम फूल सजावट करने के लिए आएंगे। बहुत खुशी की बात है। બિલકુલ જોઈ શકાય છે આ રીતે પુષ્પહાર સાથે તમામ નગરી છે એ નગરીને શણગારવામાં આવી રહી છે. આ પુષ્પો છે એ પુષ્પોને દિવાલ પર લાંગરવામાં આવી રહ્યા છે અને તમામ જે રામ મંદિર છે, રામ મંદિર પરિસર છે એ પરિસરની અંદર અત્યારે જોઈ શકાય છે આ પ્રમાણે ફૂલહાર સાથે શણગારવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. રામલલ્લાના પ્રાણ જે રામ મંદિર છે તેમનું પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે ઉત્સાહનો માહોલ જોતા જ બની શકે છે. અને જે રીતે રામ નગરીમાં ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તેઓ પણ આ અયોધ્યા નગરી છે તેને નમન કરીને રામલલ્લાના દર્શન કરી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા.